અરે આ ટીવી ચાલુ કેમ નથી થતું? મામાને કેવું પડશે આ નવું રિમોટ લઈ આવે તો ચાલુ થાય. હા, બીજી કોઈ ડિમાન્ડ છે તમારી? ટીવી નવું લાવવાનું છે, ઘર નવું લઈ લઈએ. એક કામ કરો, તું ને તારી માં થાય અમને બધાને વેચી નાખો. કેમ મામી આવું વર્તન કરો છો અમારી સાથે? લે કેવું વર્તન કરું છું? ભાઈ સાહેબને તો ખોટું લાગી ગયું કે મામી તો જો કેવું બોલે છે. માથે પડ્યા હોય ને એને આવું જ કહેવાનું હોય. કેમ આવું બોલો છો મામી? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? ભૂલ તો અમારી થાય છે કે તારો બાપો ગયો અને અમને અમારી માથે પડીને બેઠા છો. જો આ ટીવી છે ને બંધ છે. મેં કનેક્શન લેવાની ના પાડી છે તારા મામાને, કારણ કે અહીંયા આવ્યા છો ને તો મોજ શોખથી નથી રહેવાનું. કોકની માથે પડ્યા હોય ને તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપણે કેમ રહેવાય ને કેમ નહીં. આ તમારા બાપનું ઘર નથી. જો મામી, તમારે મને જે કેવું હોય એ કહી દો, પણ મારા બાપાને કઈ ન કહો. ઈ તો ઉપર વયા ગયા છે તો એને તો શાંતિથી જીવવા દો. હું એ જ કહું છું, એ તો ઉપર જતા રહ્યા પણ આ પલો જણ અમારી માથે નાખીને ગયા. કોણ જાણે શું ભૂલ કરી હશે મેં, કયો એવો પાપ કર્યો હશે ને કે એની સજા મને આવી મળી રહી છે. હવે આ રિમોટને મૂકો, ટીવી બીયું મૂકો અને વાંચવા કરવાનું કરો, કારણ કે એ ફી તારા મામા જ ભરે છે. જો મામી, હું કમાતો થઈ જઈશ ને એટલે હું તમારું બધું કરજ ચૂકવી દઈશ. કમાતો થઈ જશે એમ? કમાતો થઈશ ને તો બધા પૈસા તું તારી માને દેવાનો છે, કે મને નથી દેવાનો. લે કમાતો થઈ જઈશ, હજુ તો ભણવા જાશો, પહેલા ભણવાનું તો પૂરું કર પછી કમાવાની કરજે. મારા મમ્મીનું તો કરીશ જ, પણ સાથે સાથે હું તમારો બધા પૈસા આપી દઈશ. તમે ટેન્શન ના લ્યો. અત્યારે અહીંયા રહ્યો છો ને, પહેલા એનું કરો ને તોય બહુ છે. આ ભવિષ્યની વાત તો ભવિષ્યમાં રહેવા દો. અને નક્કી શું કર્યું તેન તારી માએ કે તમારે ભવિષ્યમાં અમારી માથે જ પડીને રહેવાનું છે, બોજ બનવાનું છે? મામી, અમે થોડી તમારા પર બોઝ છીએ. આ ઘર તો મારા મામાનું છે. તારા મામાનું ઘર છે એટલે આ મારું ઘર નથી એવું કહેવા માંગે તું? હજુ તો એટલો મોટો થયો નથી ને મારી સામે બોલે છે. અત્યારે બોલ્યો ને બોલ્યો, હવે બીજી વાર ના બોલતો. એટલે એક ઝાપટ પડી છે ને, બીજી મારતા વાર નહીં લાગે, સમજી ગયો? એટલે તમે અમને લોકોને પારકા સમજો છો? સમજવાનું શું હોય, પારકા જ છો. આ એકવાર તારી માના લગ્ન થઈ ગયા ને પછી એના ઘરે જઈને પડ્યું રહેવાનું હોય. આ છે ને એનું સાસરી નથી, પિયર છે. અને પિયરમાં છે ને એકવાર જ્યારે નણંદની ભાભી આવી જાય ને પછી એનો કોઈ હક નથી રહેતો ઘર ઉપર. પણ ખબર નહીં આ તારી માને એટલી બુદ્ધિ ક્યાંથી આવશે. ખાલી તમે મને કમાતો થઈ જવા દો એટલે હું અને મારા મમ્મી વયા જશું અહીંયાથી. ભાઈ કમાવા વાળી અત્યારે જા, ચોપડા લઈને બેસ, જા છાનમાની જા. લાવરી મોટા જા દે. નાની અમથી હજુ તો ઉગીને ઊભી થઈ છે ને કમાવાની વાતો કરે છે. માં તો બોલતી હતી પણ હવે છોકરાને એટલું બોલવા જોઈએ છે. કમાતો થઈ જાય છે વાળી.